તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની જેમ જામનગર જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા। અહીં ચોમાસાએ જમાવટ કરી જિલ્લામાં 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદથી ખેડૂતોની મોલાદ પર કાચું સોનું વરસ્યું। બીજી તરફ પ્રી મોન્સૂન કામગીરીના તંત્રની લાલિયાવાડી છતી થઈ ગઈ। જામનગરમાં મેઘરાજાએ મેણું ભાંગ્યું। અનેક તાલુકામાં ધોધમાર વરસાદ। જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધીંગી ધારે મેઘરાજા મહેરબાન થયા। જામનગર જિલ્લાના કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર અને જામજોધપુરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી। સારા વરસાદથી ખેડૂતોના ચહેરા મલકાઈ ઉઠ્યા। જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં છેલ્લા 2 દિવસમાં સારો વરસાદ પડી ગયો, જેને કારણે નાના મોટા ચેકડેમ તળાવમાં પાણીની આવક શરૂ થઈ। જામનગર મહાપાલિકાની ખુલ્લી પોલ। ઘણા વિસ્તારો પાણીમાં થયા ગરકાવ। વાહન ચાલકોને થઈ હેરાનગતિ। જામનગર શહેરમાં પ્રથમ વખત મેઘરાજા મન મૂકીને વરસ્યા હોવાથી કેટલાક નગરજનો નાહવા માટે પણ નીકળી પડ્યા હતા। બીજી તરફ મહાનગરપાલિકાના તંત્રની પોલ પ્રથમ વરસાદે જ ખુલી ગઈ હતી અને શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠવા પામી। રણજીતનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। આને કારણે વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। આ પહેલો જ વરસાદ છે અને દર વર્ષે આવું પાણી ભરાય છે। તંત્ર કોઈ ધ્યાન આપતું નથી બરોબર, અને છોકરાઓને નિશાળ લેવા જવા માટે ગાડીઓ બંધ પડી જાય, પછી હોટલના છેટ અહીંયા ઉપર લગી પાણી આવી જાય છે। રણજીત સાગર ડેમમાં આવ્યા નવા નીર। સોગઠી અને વાગડિયા ડેમ ઓવરફ્લો। સારા વરસાદથી જિલ્લાના ઘણા ડેમોમાં પાણીની ધીંગી આવક થઈ। શહેરનો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં પણ નવા પાણીની આવક થઈ। 2.5 ફૂટ નવા પાણીની આવક થતાં ડેમની સપાટી નોંધપાત્ર લેવલે પહોંચી। હજી પણ ધીમી ધારે પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે। આ તરફ જામજોધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો થયો હતો, જેથી તાલુકાના નરમાણા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। સોગઠી ઉપરાંત વાગડિયા ડેમ પણ ઓવરફ્લો થયો હતો। જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર રસ્તાઓ તૂટવા, પાણી ભરાવા જેવી સમસ્યાઓ ઊભી થઈ હતી। કાલાવડ નજીકના હંસથળ, રવસિયા અને બેરાજા ગામ જવાના રસ્તા પર પુલ તૂટી પડ્યો હતો। રસ્તો બંધ થવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અર્જુન પંડ્યા, GSTV, જામનગર।